જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ દિનેશભાઈ કિચનમાં. બહુ મસ્ત મજાનું તીખું તમતમતું રસાવાળું શાક ખાવાનું મન થાય છે આજે. તો શું બનાવીએ? તો ચાલો આપણે બનાવીએ આજે દૂધીના કોફતા. તમે બી ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. દૂધીના કોફતા બનાવવા માટે આપણે લઈ લેવાનો છે 1 કપ જેટલો બેસન, એક મીડિયમ સાઇઝ દૂધી એને છીણી કાઢવાની છે. પછી બંનેને મિક્સ કરી લેવાનું છે. એમાં નાખીશું જિંજર પેસ્ટ, થોડી ગ્રીન ચીલી પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, થોડી હિંગ, મીઠું સ્વાદ અનુસાર. બધી વસ્તુને મિક્સ કરી લો. 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી અંદર. તેલ નાખ્યા પછી થોડું પાણી નાખીશું અને પાછું બધું મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. પછી આપણે એની અંદર થોડી ખાંડ નાખીશું. રસ ધાણા નાખી દઈએ અને આપણું ખીરું તૈયાર છે. હવે એક પેણીમાં આપણે તેલ લઈ લઈએ, એમાં આપણા કોફતા તળી લઈએ. આપણા કોફતા તળીને તૈયાર થઈ ગયા છે, એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે 2-3 ટામેટાં લઈએ, એને કુકરમાં પાણી નાખીને બોઇલ કરવા મૂકી દઈએ. બોઇલ થઈ જાય એટલે આપણે એને છીણી કાઢવાના છે. આવી રીતે દેખાશે. હવે આપણે આપણી ગ્રેવી બનાવીએ. એના માટે લઈ લેવાનું છે એક કુકર. એમાં 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખો. એમાં આખું જીરું નાખો, થોડી હિંગ નાખી દઈએ એમાં. ને આપણે 2 કાંદા પહેલેથી સમારીને ચોપ કરીને રાખેલા છે. હવે તે કાંદા તરતર થવા માંડે એટલે એમાં નાખી દઈએ ને પછી મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લો આવી રીતે. હવે એમાં નાખીશું ગ્રીન ચીલી પેસ્ટ, જેટલું તીખું જોઈએ એ રીતે નાખો. થોડું જિંજર પેસ્ટ, એની અંદર નાખી દઈશું આપણે થોડા ધાણા જીરું, બધું તમારી સ્વાદ મુજબ નાખવાનું છે તમારે. હળદર નાખી દઈએ, થોડી લાલ ચીલી પાવડર, બધું મિક્સ કરી લો સારી રીતે. સુગંધ મસ્ત આવવા માંડી છે. કિચન કિંગ મસાલો નાખી દીધો છે થોડો. એની અંદર આપણે પાછું નાખીશું થોડું, જો તમારી પાસે હોય તો ગરમ મસાલો. દરેલું જીરું હોય તો દરેલું જીરું નાખો. હવે બધી વસ્તુને મિક્સ કરી લો. હવે આમાં આપણે નાખી દઈએ આપણા બોઇલ કરેલા ટામેટાને પાણી. એને ગરમ થવા દો. તેલ આપોઆપ એમાંથી છૂટું થતું જશે. હવે એમાં નાખી દઈએ આપણે છીણેલું કોપરું. હવે આપણે નાખી દઈએ આમાં પ્લેન યોગર્ટ કાં તો ક્રીમ.
એને મિક્સ કર્યા કરવાનું છે. જેમ જેમ મિક્સ થતું જાય એમ 1-2 ચમચી બીજી ઉમેરો. આપણા કોફતા બી તેલમાં રેડી થઈ ગયા છે. હવે આપણે આપણી ગ્રેવીમાં ધીરે ધીરે કરીને એને ડુબોળીશું. ધીરે ધીરે એને કુકરમાં નાખો, બહુ હલાવતા નહીં તો તૂટી જશે. સરસ મજાનું આપણું કોફતાનું શાક રેડી થઈ ગયું છે. હવે બી આ રેસીપીને ઘરે બનાવો, પછી જરૂરથી કહેજો કેવી બની. ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બેલ આઇકનને દબાવો જેથી તમને નોટિફિકેશન મળતા રહે. એન્જોય કરો. રોટલી, પૂરી, પરોઠા જેની સાથે ખાવું હોય, ગાર્લિક નાન સાથે બી મજા આવશે. એન્જોય કરો. જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાનું શાક બનેલું, તીખું થમથમતું અને રસાવાળું. પરોઠા સાથે ખાવાની બહુ મજા આવી ગઈ. તમે બી આ રેસીપીને આજે બનાવો, ટ્રાય કરો. ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન બી દબાવો જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો, જય શ્રી કૃષ્ણ.